નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ। આજનો દિવસ ગુજરાતની સરકાર માટે અને ખાસ કરીને જનતા માટે ખૂબ જ મહત્વનો, કારણ કે આજે 2021-22 માટે નાણાપ્રધાન નીતિન પટેલે બજેટ રજૂ કર્યું છે। આ બજેટની અંદર કેટલાક વાંધા વચકા પણ જોવા મળી રહ્યા છે, તો કેટલીક ક્ષતિ પણ જોવા મળી રહી છે। પરંતુ જ્યારે બજેટની વાત આવતી હોય છે, નાણાકીય શબ્દનો ઉપયોગ થતો હોય છે, ત્યારે સામાન્ય વર્ગ, સામાન્ય માણસ આ બધી વસ્તુને સમજી શકતો નથી હોતો, કાં તો પછી તેના સુધી સાદી સરળ ભાષામાં સમજણ પહોંચતી નથી હોતી, અને એટલા માટે જ કદાચ એને બજેટ જેવો શબ્દ પણ ભારે લાગતો હોય છે। તો કેવા પ્રકારનું બજેટ આજે રહ્યું, કારણ કે વર્ષ 2021 અને 22 અને કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ વધારવામાં આવ્યો છે। ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વખત 2.27 લાખ કરોડનું બજેટ આ વખતે રજૂ કરવામાં આવ્યું છે। તો બજેટની પાયાગત માળખી અને જે સમીકરણ હોય છે એ કેવા હોવા જોઈએ, ખાસ કરીને સારી નરસી બંને બાબતો છે, અને ખાસ કરીને જે મૂંઝવણ હોય છે એ મૂંઝવણ પણ કેવા પ્રકારની થતી હોય છે। તો બજેટને લગતી તમામે તમામ માહિતી અને મૂંઝવણ હોય તો મૂંઝવણના સમસ્યાના સમાધાન માટે આજે આપણે અહીં ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયા છે, અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા છે પારુલ યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર્સ, કે જેમાં છે ડોક્ટર દિવ્યાંગ જોશી, પ્રોફેસર સમીર ઠક્કર, ડોક્ટર પૂર્વી દોશી અને સીએ શ્રેયા ગુપ્તા। આપ ચારે મહાનુભાવનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। દિવ્યાંગભાઈ, સૌથી પહેલા હું આપની પાસે આવીશ કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નાણાપ્રધાન નીતિન પટેલે જે બજેટ રજૂ કર્યું છે, સર્વાંગી વિકાસ માટેનું આ બજેટ કહેવાય છે, અને ઇતિહાસમાં સૌથી મોટું અને સૌથી ઐતિહાસિક આ બજેટ ગણાવ્યું છે, કારણ કે વધારો કરવામાં આવ્યો છે। 2.27 લાખ કરોડનું આ બજેટ છે। તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું બજેટ આપ કઈ રીતે જુઓ છો? આપણા આ વખતે જે નાણામંત્રી નીતિનભાઈ પટેલે જે અનાઉન્સ કર્યું છે બજેટ, તો આ એમનું 9મું બજેટ હશે, જે આપણે કદાચ મને એવું લાગે છે કે વજુભાઈ વાળાનો રેકોર્ડ પણ તોડી દેશે કે જેમને 18 બજેટ રજૂ કર્યા છે। આ વખતનું આપણે બજેટ જોઈએ તો જે કોઈ પણ દેશ અને રાજ્ય માટે જે પાયાના તત્વો હોય છે કે ભાઈ શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, સંરક્ષણ છે, તો એને ધ્યાનમાં રાખીને આ બજેટ આપ્યું હોય એ રીતે લાગે છે। જો ગયા વર્ષની કમ્પેરિઝન આપણે કરીએ તો ગયા વર્ષના કમ્પેરમાં બહુ એટલું બધું વધારે નથી, એ કારણ કે કોરોનાને લીધે બહુ બધો ખર્ચો એ લોકો કરી જ નથી શક્યા, એ રીતે આવકમાં પણ માર પડ્યો છે ગુજરાત રાજ્ય સરકારને। તો આ વખતે જે છે રેવન્યુ એક્સપેન્ડિચર 5000 કરોડનો વધારો છે જે ગયા વર્ષની સરખામણીમાં, અને કેપિટલ એક્સપેન્ડિચર છે જે 4000 કરોડનો વધારો બતાવે છે। બરાબર, એટલે જે 4000 કરોડ આપણે જે કહીએ કે કેપિટલ એક્સપેન્ડિચર જે બહુ જરૂરી હોય છે, જે બ્રિજીસ છે, પોર્ટ ડેવલપમેન્ટ છે, જે કોઈ બી રાજ્યના ડેવલપમેન્ટ માટે કે દેશ માટે બહુ સારું હોય છે, તો એટલું બધું વધારો છે નહીં, પણ ગયા વર્ષે નથી ખર્ચા, એટલા માટે આ વખતે એની લાંબા ગાળે અસર દેખાય। આપણા ગુજરાતનું જો આપણે કોન્ટ્રીબ્યુશન વાત કરીએ તો ભારતના જે ટોટલ એક્સપોર્ટ છે એમાં 20% એક્સપોર્ટ 20%નો ફાળો ખાલી ગુજરાતનો છે। એટલે ગુજરાતમાં જે મેજર ઇન્ડસ્ટ્રી છે, ધારો કે દવા છે, ટેક્સટાઇલ છે, જ્વેલરી છે, ડાયમંડ છે, તો એમનો ઘણો ફાળો છે। એટલે આ જે કેપિટલ એક્સપેન્ડિચર હશે તો એનાથી એમને પ્રોત્સાહન મળશે, એનો વિકાસ થશે। સાથે સાથે જો તમે ધ્યાનમાં લો કે એ લોકો નાનામાં નાના માણસ, એટલે કે આદિજાતિ વિકાસ છે કે આદિવાસી ને પૈસા મળે, એટલે એ લોકોને પૈસા મળે, એ લોકોને ફંડ મળશે તો એમનો વિકાસ થશે। અને જ્યારે ગ્રામ્ય વિસ્તાર જે અત્યાર સુધી ધ્યાનમાં બહુ ઓછું લેવામાં આવ્યો હતો, જે આ છેલ્લા 5 વર્ષથી રાજ્ય સરકાર લઈ રહી છે, જ્યારે ગ્રામ્ય સરકારને ઇન્વોલ્વ થશે અને ગ્રામ્ય પ્રજા પાસે પૈસા આવશે, એમની પાસે રોજગારી આવશે, સારું શિક્ષણ હશે, સ્વાસ્થ્ય હશે, તો એ સ્વનિર્ભર બનશે અને એનો ફાયદો આપણને દેખાશે। એટલે ગયા વર્ષની સરખામણીમાં આ વખતનું બજેટ ઓવરઓલ આપણે કહીએ તો શિક્ષણ અને કારણ કે સૌથી વધારે બજેટ તો શિક્ષણમાં જ આપ્યું છે, તો શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે અને સંરક્ષણ માટે બહુ સારું છે એવું હું કહીશ। સ્વાસ્થ્યની વાત ચાલી રહી છે, અને કોરોના જેવી મહામારીમાંથી આપણે ઉઘરી રહ્યા છે, પેન્ડેમિક યર બધા માટે ખૂબ જ પેઇનફુલ રહ્યું છે। સમીરભાઈ, આપને સવાલ પૂછવા માંગીશ કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા આ બજેટ ખૂબ જ મહત્વનું મનાઈ રહ્યું છે, તો આરોગ્ય ક્ષેત્રે આ બજેટમાં કેવા પ્રકારની મહત્વની જોગવાઈઓ? ગયા આપણે લોકોએ બધાએ શોલે પિક્ચર જોયું હોય તો એક ગબ્બર સિંહનો ખૌફ હતો કે 50 કોસ દૂર જબ બચ્ચા રોતા હૈ તો માં કહેતી ગબ્બર સિંહ આ જાયેગા। તેવો ખૌફ આપણે કોરોનાનો બી ગયા વર્ષે એક્સપિરિયન્સ કર્યો કે 50 ઘર દૂર પણ કોઈનું કોરોના પોઝિટિવ આવે તો આપણા ઘરમાં ટેરર આવી જતો હતો।
એક્ઝેક્ટલી. સો વી વર એક્સપેક્ટિંગ કે આ વખતે કોરોના જેવી મહામારી માટે કે ભવિષ્યમાં બી આવી કોઈ મહામારી આવી શકે અથવા કોરોનાના કોઈ સ્ટ્રેન્સ આવી શકે તો વી વુડ ગીવ મોર કે આપણે એના માટે પ્રિપેર રહીએ. બટ અનફોર્ચ્યુનેટલી મારા અંદાજા પ્રમાણે કે એટલું બધું સારું હેલ્થ સેક્ટર માટે આપણે બજેટ નથી આપ્યું. 11,000 કરોડની આસપાસનું આપણું ફંડ એના માટે અલોકેટ થયું છે, જે બજેટના ટોટલ 5% જેટલું અપ્રોક્સિમેટલી છે, જે અન્ય દેશો અને અન્ય રાજ્યોની સરખામણીમાં થોડું ઓછું છે. પ્રોવિઝન્સ બહુ સારા છે આ વખતે. સબ હેલ્થ સેન્ટર્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ, અર્બન હેલ્થ સેન્ટર્સ પર ફોકસ કરવામાં તો આવ્યું છે. નવી મેડિકલ કોલેજીસ પણ ઓપન કરવાના પ્લાન છે. ગયા વર્ષે 3 મેડિકલ કોલેજીસ હતી, આ વખતે 2 બીજી મેડિકલ કોલેજીસનો પ્લાન છે. એના માટે 50 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. અને 108 જેનું આજે ઉલ્લેખ કરતા નીતિનભાઈ થોડા ગડગડા પણ થઈ ગયા હતા કે કોરોનાના ટાઈમ પર પરિવારજનોએ મૃતકનો સાથ છોડી દો છે, પણ 108 જે એમ્બ્યુલન્સ સર્વિસ છે તેમણે એનો સાથ બહુ સારો નિભાવ્યો છે. તો એ બોલતા એ પોતે ગડગડા થઈ ગયા હતા. તો નવી બીજી 150 એમ્બ્યુલન્સ એડ કરવાનું પણ આમાં પ્રોવિઝન કર્યું છે. હાવેવર પ્રોવિઝન ગયા વર્ષે પણ હતું 150 એમ્બ્યુલન્સ એડ કરવાનું, અને ત્યારે બજેટ જે અલોકેટ થયું હતું તે 27 કરોડનું હતું. આ વખતે જે બજેટ અલોકેટ થયું છે સેમ 150 એમ્બ્યુલન્સ માટે તે 300 કરોડનું છે. સો આઈ એમ અ લિટલ સરપ્રાઇઝ કે 27 કરોડના 300 કરોડ કેવી રીતે થઈ ગયા. સો અને 3 મેડિકલ કોલેજ ગયા વર્ષે ઓપન કરવાનો પ્લાન હતો, જેના માટે 150 કરોડનું બજેટ હતું. આ વખતે 2 નવી મેડિકલ કોલેજીસ છે, એક ગોધરામાં છે ને એક મોરબીમાં છે, એના માટે 50 કરોડનું બજેટ ફાળવાયું છે. સો બજેટના પ્રોવિઝન્સ સારા એવા છે. જોઈએ આપણે કેટલું ઇમ્પ્લિમેન્ટ થાય છે. ટ્રુ, કારણ કે જ્યારે જાહેરાત કરવામાં આવે છે ત્યારે જાહેરાત તો થઈ જાય છે, પરંતુ જ્યારે અમલીકરણની વાત આવતી હોય છે ત્યારે સૌ કોઈની નજર એ જ વસ્તુ ઉપર હોય છે કે મસ્ત મોટી જાહેરાત ગયા વર્ષે પણ કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી કેટલી ફળીભૂત થાય છે. ડોક્ટર પૂર્વી, હું આપને પૂછવા માંગીશ કે કોઈ પણ દેશ હોય કે રાજ્ય હોય તેની પ્રગતિ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ખૂબ જ મહત્વનું હોય છે. તો શું આ વખતના બજેટમાં આ સેક્ટરને લઈને કયા પ્રકારની જોગવાઈ? જી મેમ, એકચ્યુઅલી આ બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બહુ જ મહત્વનું છે. એનું રીઝન છે હજી પણ આપણું કન્ટ્રી ડેવલપિંગ કન્ટ્રી તરીકે કન્સિડર થાય છે, બટ આઈ હોપ અત્યારે જે સ્પીડથી ગ્રોથ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એન્ડ વી આર ડેવલપિંગ અર કન્ટ્રી, તો એ સ્પીડથી જો ચાલુ રહેશે તો 100% આપણે બહુ જ ટૂંક સમયમાં વી કેન કન્સિડર્ડ એઝ એન ડેવલપ કન્ટ્રી. તો આના માટે અત્યારે આપણે ઓલરેડી સ્માર્ટ સિટી સ્કીમ ચાલે છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ કન્સિડર કરવામાં આવ્યા છે એઝ એન ટુ ડેવલપ ધ સ્માર્ટ સિટી. તો આના માટે ટોટલ 700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જો આ સારી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થશે તો 100% આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બહુ જ સારું થશે. બીજું, મોરબી અત્યારે જે છે જે બહુ જ અંતરિયાળ વિસ્તારમાં છે, અને ત્યાં જવા માટે કે ત્યાંના ઉદ્યોગોને સપોર્ટ કરવા માટે વી નીડ સમ ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો મોરબી જેનું કન્ટ્રીબ્યુશન છે એ 1 કરોડ ટન છે, તો એને સપોર્ટ કરવા માટે અત્યારે બહુ જ સારું બજેટ ફાળવવામાં આવ્યું છે, જે મોરબી સિટીને બહુ જ મોટા મોટા શહેરો સાથે કનેક્ટ કરશે અને જે આપણા વિકાસમાં અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજી વાત કરીએ કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે આપણે બુલેટ ટ્રેનની અત્યારે પ્રોજેક્ટ ઓલરેડી ચાલે છે, જેને સક્સેસફુલ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પણ 1500 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેથી આઈ હોપ કે બહુ જ જલ્દી આ પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે અને જેનો આપણને બેનિફિટ મળી શકશે. સો આ મેજર જોગવાઈ કરવામાં આવી છે રિલેટેડ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે આપણા માટે બહુ જ મહત્વની છે. તો બજેટ આજે રજૂ થઈ ચૂક્યું છે અને આ બજેટને આપણે સમજી રહ્યા છે. ક્યાંક કોઈક આપણને સમસ્યા લાગતી હોય છે, મૂંઝવણ હોય છે કે બજેટને સમજવું તો કેવી રીતે. તમારું આ કામ અત્યારે સરળ થઈ રહ્યું છે મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા, અને આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે પારુલ યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર. હવે શ્રેયા, આપણી પાસે હું આવવા માંગુ છું કે ખેતી પ્રધાન દેશ છે ભારત અને ખેતી પ્રધાન રાજ્ય છે ભારત, ગુજરાત, અને આ ગુજરાતમાં ખાસ કરીને આ વખતે ખેડૂતો ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી આપણે જોઈએ છીએ કે દિલ્હીમાં ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે, ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, વિવિધ પ્રકારની માંગ છે. એટલે આ વખતે કેન્દ્ર સરકારનું બિલ રજૂ થઈ ગયું છે, પરંતુ હવે રાજ્ય સરકારના બિલમાં પણ ફોકસ ખેડૂતો માટે, તો કયા પ્રકારની જોગવાઈઓ? Yes, so farmers are the most important people for our country. Yes. And still we can see કે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે અને એવું કહી શકાય કે ખેડૂતો ખુશ નથી અને એટલી બધી પ્રોબ્લેમ્સ એ લોકો ફેસ કરી રહ્યા છે. તો હું એવું કહેવા માંગીશ કે બજેટ વિશે વાત કરીએ તો રકમની ફાળવણી જે થઈ છે એ ગયા વર્ષ કરતાં 191 કરોડ ઓછી ફાળવણી આ વર્ષે કરવામાં આવી છે.
અને આ વર્ષે 7,232 અપ્રોક્સિમેટલી ક્રોર્સ ફાળવવામાં આવ્યા છે કૃષિ સહકાર અને સહાય માટે. અને એવું કહી શકાય સૌથી પહેલા તો ખેડૂતોને એજ્યુકેટ કરવા બહુ જ જરૂરી છે. ખેડૂતો ખેતી તો કરે છે પણ એમાં સૌથી વધારે એમને પ્રોડક્શન ક્યારે મળે જ્યારે એ એજ્યુકેટેડ હોય. તો એના માટે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવાનો ઉદ્દેશ છે આપણી ગવર્મેન્ટનો અને એને માટે અરાઉન્ડ 700 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે આપણો એ ઉદ્દેશ્ય છે કે બધા જ ખેડૂતો જે છે એમને બેસિક એજ્યુકેશન ખેતીનું અને ફાર્મિંગનું હોય. એ સાથે સાથે હવે એજ્યુકેટ થઈ ગયા, હવે એમને લોન લેવાની જરૂર પડે છે જ્યારે પણ એમને પ્રોડક્શન શરૂ કરવો હોય. તો લોન રીપે કેટલા ખેડૂતો નથી કરી શકતા કારણ કે એમનો પાક જ સક્સેસફુલ નથી થતો મોટે ભાગે. તો પણ જે પણ ખેડૂતો એવા છે જે સમયસર પોતાની લોન્સ રીપે કરી રહ્યા છે બેંક્સને, તો એમને પૂરતું પ્રોત્સાહન આપણી ગવર્મેન્ટ આપવા માંગે છે. અને એમને વધારે એ જ ખેડૂતો માટે જે સમયસર પોતાની લોન્સ રીપે કરે છે એમને 0% ઇન્ટરેસ્ટ રેટ પર લોન્સ મળે એવી સહાય સરકાર આપવા માંગે છે. જ્યારે આ ડિબેટ રજૂ કરવામાં આવ્યું ને ત્યારે પૂર્વી હું આપને પૂછવા માંગીશ અગેન કે મંતવ્ય અને રિવ્યુઝ એવા પણ આવતા હતા કે જે પ્રકારે કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સેવા હેતુ જે એપ છે એ દરેક વ્યક્તિના મોબાઈલમાં કમ્પલસરી હોવી જોઈએ અને આ એપ ડાઉનલોડ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું હતું જસ્ટ બીકોઝ કે તમે કેટલા સિક્યોર છો કોરોના મહામારી અને કોરોના સંક્રમણથી તમે કેટલા દૂર રહી શકો છો એની માટે. લાગી રહ્યું છે આપને કે આવી જ કોઈક એપ છે એક ખેડૂત માટે પણ હોવી જોઈએ કે જેથી કરીને એ સરળ ભાષામાં તેઓને કોઈ પણ મેસેજ છે કાં તો ખેડૂતલક્ષી યોજના છે, જાહેરાત છે સરકારની, તાત્કાલિક ધોરણે કોઈ બીજી વ્યક્તિ કે એ પહેલા જ એ લોકોને સમજાઈ જાય એવી ભાષામાં એમના મોબાઈલમાં જ તરત મેસેજથી અલર્ટનેસ મળી જાય. એવી એપ્લિકેશન હોવી તો જોઈએ. અને પણ મને એ જ પ્રોબ્લેમ છે કે સરકાર ઘણું બધું કરવા ઈચ્છે છે પણ હવે એ એક્ઝિક્યુટ કઈ રીતે થાય એ જ સૌથી મોટો પ્રોબ્લેમ છે. ફોર એક્ઝામ્પલ વેધર આપણે ત્યાં ખૂબ જ અનસર્ટન છે. કેટલી વાર વેધરનો ફોરકાસ્ટિંગમાં પ્રોબ્લેમ થાય છે અને ખેડૂતોને સૌથી વધારે નુકસાન થાય છે, એમનો પાક ફેલ થઈ જાય છે. તો એને માટે ઓટોમેટિક વેધર સ્ટેશન્સની સ્થાપના કરવામાં આવે છે. 1800 જેટલા સ્ટેશન્સ ની સ્થાપના કરવામાં આવશે. પણ એનો કેટલો લાભ ખેડૂતોને મળે છે એ હજુ જોવાની જરૂર છે. ઘણા બધા ખેડૂતો એવા છે જે ફાર્મિંગથી રિલેટેડ છે પણ એમને હજી પણ બહુ જ બધા પ્રોબ્લેમ્સ થાય છે. ફાર્મિંગને લીધે, બીજને લીધે એમની પાસે પ્રોપર સ્ટોરેજ ફેસિલિટીઝ નથી, પછી પાક ફેલ થાય છે. સ્ટેશન્સ તો બનશે પણ એ કેટલા ઇફેક્ટિવ હશે એ પણ હજુ જોવાનું છે. ટેકનોલોજી કેટલી અપડેટેડ હશે એ જોવાનું રહેશે. એમને માટે સ્ટોરેજના કેટલા પ્રબંધ સરકારે કર્યા છે. હમણાં કીધું છે કે 4 લાખ જેટલા ફાર્મર્સને કંઈક સ્ટોરેજ ફેસિલિટીઝ પ્રદાન કરશે સરકાર. એ કેટલી ઝડપથી થાય છે એ પણ જોવું પડશે. એટલે એવું કહી શકાય કે એક ધારો કોઈ એક પાક લાંબા સમયગાળા સુધી નથી રહેવાનો. એ લોકોને સિઝન બદલાય એટલે લોકો પાકની ખેતરની વાવણી પણ અલગ અલગ રીતે કરતા હોય છે. એટલે જે પ્રકારની જાહેરાત આવે છે એ જાહેરાતનું ક્યારે અમલીકરણ તાત્કાલિક ધોરણે થાય છે એ જોવું ખૂબ જ મહત્વનું બની જાય છે. જ્યારે ખેતીની વાત નીકળતી હોય છે તો જળ એ જ જીવન અને ખેતી માટે ખૂબ જ જરૂરી છે. જળ સિંચાઈ માટે પણ જરૂરી છે. તો દિવ્યાંગભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જળ અને સિંચાઈને લઈને આ બજેટમાં કેટલીક મહત્વની જોગવાઈ અને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ વિશે આપનું શું મંતવ્ય? અત્યાર સુધીનું જે આપણું ગુજરાત રાજ્ય સરકારનું જે કાર્ય આપણે જોઈએ તો બહુ સારું કહેવાય કે છેક સૌરાષ્ટ્રના છેક છેલ્લા ગામ સુધી અને વ્યક્તિ સુધી પાણી પહોંચાડવા માટે લોકો સક્ષમ બન્યા છે. અને જે રીતે આ વખતે અનાઉન્સમેન્ટ કર્યું કે ડીસા અને ઉત્તર ગુજરાત જે અત્યાર સુધી ત્યાં પાણીના પ્રોબ્લેમ હતો તો એને બી સોલ્વ કરવા પ્રયત્ન કરશે. પણ બેઝિક પ્રોબ્લેમ એ છે કે ગુજરાત આપણે આખું નર્મદા ઉપર ડિપેન્ડ છીએ. એટલે જો મધ્યપ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે સારા સંબંધ ના હોય અને પાણી બંધ કરે તો ગુજરાત માટે પાણી જ નથી એવું કહી શકાય. એટલે જે બે વસ્તુની જરૂર છે કે ભારત આપણે ગુજરાતમાં 1600 કિલોમીટર દરિયાઈ કિનારો છે અને એટલે દરિયાના પાણીને જો કન્વર્ટ કરીને એને યુઝેબલ કરવામાં આવે તો એ બહુ સારું પગલું હશે. અને એ માટે ગવર્મેન્ટ ઓલરેડી કામ ચાલુ કરી દીધું છે કે 4 આપણા જે છે કે ભાવનગર છે, વેરાવળ છે અને બીજા 2 બંદર છે કે ત્યાં જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPP મોડેલમાં મુંબઈની શાહપુરજી પાલોનજી કંપની સાથે ટાઈઅપ કરી અને દરિયાના પાણીને પીવા લાયક અને વપરાશ લાયક બનાવવા માટેનો પ્રોજેક્ટ છે. તો એવા જ પ્રોજેક્ટ જો ધારો કે ખંભાત છે, વલસાડ છે કે તિથલ છે તો જ્યાં દરિયાઈ કિનારા છે અને જ્યાં આ વસ્તુ નથી ત્યાં એ કરે તો એ વધારે સારું હોઈ શકે.
કારણ કે પાણીની સમસ્યા હજુ પણ છે. નળથી જળની વાત થાય છે, પણ હજુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું ત્યાં ગામડા સુધી પહોંચ્યું નથી, કારણ કે નળ કનેક્શન અપાઈ ગયા છે પણ નળમાંથી પાણી નથી પહોંચ્યું. અને બીજો મોટો પ્રોબ્લેમ છે કે ભૂસ્તર, જે આપણે કહીએ ભૂગર્ભ પાણી, એટલે જમીનની અંદરનું પાણી છે એનું લેવલ બહુ નીચે જાય છે. આપણે જોયું હતું કે લાસ્ટ ટુ લાસ્ટ યર ચેન્નઈમાં 300 ફૂટ નીચે પણ પાણી નહોતું, અને લોકોએ રેલવે કન્ટેનરમાં પાણી મંગાવવું પડ્યું હતું. તો એના માટે જો ભૂસ્તર એટલે ભૂગર્ભ પાણીની આપણે એના માટે જો કોઈ પોલિસી બને તો એ ફાયદો થાય. ઓલરેડી વર્લ્ડ બેંકે $450 મિલિયન ની લોન આપેલી છે ભારત સરકારને. હવે એમાંથી જો થોડું ફંડ આપણે ગુજરાત બાજુ જો કેન્દ્ર સરકાર આપે અને એ ભૂસ્તર લેવલ ઊંચું કરવાની વાતો આવે તો પોલિસી એની જરૂર છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર રિલેટેડ જેટલા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ બને છે તો એ લોકોને પરમિશન ના હોવી જોઈએ, અથવા તો એ લોકોએ ક્યાંક એવું પ્રોવિઝન કરવું પડે કે જેથી વરસાદી પાણીનો સંગ્રહ થાય, ભૂસ્તર લેવલ વધે. એટલે જે બેઝિક પોલિસી છે એ હજુ મિસિંગ છે. એના માટે આઈ હોપ દેટ ઇટ વિલ વર્ક. કોરોનાની આ મહામારી અને 2020નું વર્ષ તો કદાચ તમે કે હું કોઈ પણ આપણે યાદ રાખવા નથી માંગતું, કારણ કે અનેક એવી આપદામાંથી આપણે ઉઘરીને બહાર આવી રહ્યા છે. 2021નો આજનો દિવસ કે જ્યાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ખાસ કરીને સમગ્ર ભારતની અંદર, ગુજરાતની અંદર ડિજિટલાઇઝેશનને ખૂબ જ વધારે સપોર્ટ કરવામાં આવી રહ્યો છે, અને લોકોને પણ કહેવામાં આવી રહ્યું છે કે તમે જે પણ વ્યવહાર કરો છો એ ડિજિટલ હોવા જોઈએ, જેથી કરીને સંક્રમણનો તમે ભોગ ઓછા બની શકો. તો આ વખતના બજેટમાં કેવા પ્રકારની જોગવાઈ, ડોક્ટર પૂર્વી? જી મેમ, એકચ્યુઅલી ડિજિટલાઇઝેશન એ હવે આપણી ગવર્મેન્ટનો નેક્સ્ટ ગોલ છે, એન્ડ ધેટ ઇઝ ધ પ્રાઇમરી ગોલ ઓફ આર ગવર્મેન્ટ. અને જે એ લોકો ઇમ્પ્લિમેન્ટ પણ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ આપણે એવું કહી શકીએ કે ભાઈ મહામારી છે એના થોડા પોઝિટિવ રિઝલ્ટ પણ છે અને થોડા નેગેટિવ પણ છે. બીકોઝ બિફોર આપણે લોકો એજ્યુકેશનમાં સ્પેસિફિક વી આર નોટ એક્સેપ્ટિંગ ડિજિટલાઇઝેશન. આપણે એવું માનતા હતા કે ના, ફિઝિકલ એજ્યુકેશન છે એ જ સાચું એજ્યુકેશન છે, એન્ડ વી આર નોટ બિલીવિંગ કે ભાઈ ફિઝિકલ ને બદલે જો ડિજિટલ હોય તો એના પણ બહુ બધા બેનિફિટ્સ છે. તો અત્યારે એવું કહી શકાય કે બીકોઝ ઓફ કોવિડ જે લોકડાઉન થયું છે, સ્કૂલ બંધ છે, છોકરાઓ સ્કૂલે નથી જતા, સો નાવ વી આર ફેમિલિયર કે આપણે ઓનલાઈન એજ્યુકેશનથી ફેમિલિયર થઈ ગયા છે, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ, ટીચર્સ, સ્કૂલ્સ એન્ડ યુનિવર્સિટી. તો બીકોઝ ઓફ આ આપણને ગવર્મેન્ટને થોડી ખબર પણ પડી છે કે જેવા અંતરિયાળ વિસ્તારો છે ત્યાં મોબાઈલ કનેક્ટિવિટીનો બહુ બધો પ્રોબ્લેમ્સ છે, અને બીકોઝ ઓફ દેટ એ સ્ટુડન્ટને ઓનલાઈન ટીચિંગ પ્રોવાઈડ કરી શકાયું નથી, અને એ લોકોને બહુ પ્રોબ્લેમ પણ થયો છે ઓનલાઈન સ્કૂલમાં કે ટીચિંગમાં. તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પણ ગવર્મેન્ટે આ વખતે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેથી અને સરકાર પોતાના ખર્ચે અંતરિયાળ વિસ્તારોમાં મોબાઈલ કનેક્ટિવિટી માટે ટાવર કરશે, જે બહુ જ સારું છે ઓવરઓલ ડેવલપમેન્ટ ઓર ડિજિટલાઇઝેશન માટે. બરાબર છે. બીજું આપણું યુનિયન બજેટ પણ પેપરલેસ રજૂ થયું છે, જે આપણે કહે છે કે ઓવરઓલ આપણે ડિજિટલાઇઝેશન તરફ જઈએ જ છીએ. અત્યારે નીતિનભાઈ પટેલ સરે પણ જે બજેટ છે એની બિફોર ધ બજેટ આપણે એક એપ્લિકેશન ઓલરેડી આવી ગઈ હતી કે ડાયરેક્ટલી આપણે પબ્લિકને ખબર પડે કે ભાઈ વોટ આર ધ મેજર ચેન્જીસ ઇન ધ બજેટ. તો તેનાથી આપણને 80% આપણું કોસ્ટ ઓછી થઈ છે, અને જે ખરેખર કહી શકાય કે જો આપણે બધું જ ડિજિટલાઇઝ કરી દઈએ તો આપણી 44 લાખ પેપરનો બચાવ થયો છે અને 80 લાખ રૂપિયા બચાવ્યા છે. તો એ જે ખરેખર આપણને જે જગ્યાએ જરૂર છે ત્યાં આપણે ફંડ આપી શકીશું જો ડિજિટલાઇઝ થઈ જશે તો. તો આ વસ્તુ ખરેખર બહુ કન્સિડર કરવા જેવી છે, અને જે બધી જ જગ્યાએ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોલીએ, એજ્યુકેશન બોલીએ, ટુરિઝમ બોલીએ, એનીથિંગ, પણ ડિજિટલાઇઝેશન ઇઝ મસ્ટ નાઉઅડેઝ, અને એની તરફ આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. હવે સમીરભાઈ, આપણે જો વાત કરીએ ઉર્જા વિકાસ અને પર્યાવરણ સંરક્ષણની બે બહુ જ મહત્વના પાસા, અને આ વખતના બજેટમાં આ બંને સેક્ટર માટે આપ શું કયા પ્રકારની જોગવાઈ જોઈ રહ્યા છો? જેવું આપણા માઇન્ડમાં ઉર્જા શબ્દ આવે, આપણને બે ટાઈપની ઉર્જાનો ધ્યાન આવતું હોય છે. એક પેટ્રોલ ડીઝલ થી જે ઉર્જા મળે છે તે, અને બીજું ઇલેક્ટ્રિસિટી થી. તો પેટ્રોલ ડીઝલમાં તો હમણાં આપણે ન્યૂઝમાં પણ સાંભળ્યું કે નીતિનભાઈ હાથ ઉપર કીધા છે કે એનો ભાવ ઘટાડવાનો અમારા હાથમાં નથી. સો બેઝિકલી આપણી ગવર્મેન્ટ પેટ્રોલ ડીઝલ માટે, મતલબ સ્ટેટ ગવર્મેન્ટ પેટ્રોલ ડીઝલ માટે તો હેલ્પલેસ છે. એક્ઝેક્ટલી. અને જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટીનો સવાલ છે, ઇલેક્ટ્રિસિટી બધી જગ્યા પર જરૂરત હોય છે, ઇન્ડસ્ટ્રીઝમાં પણ, રેસિડેન્શિયલ એરિયામાં પણ, અને એગ્રીકલ્ચરમાં પણ. અને સૌથી વધારે સફરિંગ ઇલેક્ટ્રિસિટીના ટર્મ્સમાં એગ્રીકલ્ચર સેક્ટર કરે છે. ખેડૂતો માટે સિંચાઈ માટે પૂરતા પાવર સપ્લાયની અવેલેબિલિટી નથી. હજુ ઘણા બધા એરિયા એવા છે જ્યાં નથી અવેલેબલ. ગયા વર્ષે દિનકર યોજના અંતર્ગત
સરકારે એવું લક્ષ્ય રાખેલું હતું, ગુજરાત સરકારે, કે આપણે આવતા 3 વર્ષની અંદર ગુજરાતના બધા ખેડૂતોને દિવસના ટાઈમ પર પણ વીજળી આવે અને એ લોકો સિંચાઈ કરી શકે, ખેતી કરી શકે તેવી વ્યવસ્થા કરીશું. એના માટે 3,500 કરોડ રૂપિયા ફાળવવામાં પણ આવેલા હતા. આ વર્ષે સરકારે એને એક્સટેન્શન આપ્યું છે અને એમાં 1,000 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. અને નીતિનભાઈએ ઘણા બધા એરિયા પણ કહ્યા કે આ એરિયા ઉત્તર ગુજરાત છે કે સૌરાષ્ટ્રના ઘણા એરિયા છે જ્યાં આ ફેસિલિટી સ્ટાર્ટ થઈ ગઈ છે, દિવસના ટાઈમ પર ઇલેક્ટ્રિસિટી સપ્લાય મળી રહી છે. સો દેટ ઇઝ વેરી ગુડ. હવે આવનારા ટાઈમમાં આપણે જોવાનું છે કે શું આપણે પૂરું ગુજરાત કવર કરી શકીએ, મતલબ એગ્રીકલ્ચર એરિયા છે તે આખો કવર કરી શકીએ છીએ કે નહીં. સો આ ઉર્જાનો એંગલ થયું. હવે ઉર્જાની સાથે સાથે પર્યાવરણ હંમેશા કનેક્ટેડ છે, કારણ કે ઉર્જાના કારણે પોલ્યુશન બહુ વધારે થતું હોય છે. સાચી વાત. સો ગવર્મેન્ટે ન તો પાછલા બજેટમાં ન તો આ વખતના બજેટમાં ડાયરેક્ટ પર્યાવરણ માટે બહુ વધારે ફંડ નથી આપ્યો. ગયા વર્ષે લગભગ 500 કરોડ રૂપિયાનું ફંડ હતું અને આ વખતે થોડુંક વધારે છે. એની અંદર લગભગ એક્ઝેક્ટ નંબર તો અત્યારે મારી પાસે નથી, પણ થોડું વધારે ફંડ આપ્યું છે, પણ ડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન પર્યાવરણ સંરક્ષણ માટે બહુ વધારે નથી. હાવેવર ઇનડાયરેક્ટ વેમાં આપણે પર્યાવરણને સપોર્ટ કરી રહ્યા છીએ બાય પ્રમોટિંગ સોલર એનર્જી, મતલબ જે ક્લીન એનર્જી છે, પર્યાવરણને નુકસાન નથી કરતી, તેના માટે આપણે કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છીએ. તો સોલર રૂફટોપ છે કે એવા જે યોજનાઓ છે, ઇનફેક્ટ ગેટકો જે આપણી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટિંગ કંપની છે તેની આસપાસના એરિયામાં પણ સોલાર પેનલ્સ લગાવવાનો પ્લાન છે. જે રેસિડેન્શિયલ એરિયા સોલાર પેનલ્સ લગાવે છે એ લોકોને સબસિડીનો આપણે પ્લાન છે. એ લોકો પાસેથી વીજળી ખરીદવાનો પણ આપણે પ્લાન છે, આપણે ખરીદી પણ રહ્યા છીએ. ઇનફેક્ટ ગુજરાત આખા ઇન્ડિયાનું એક જ એવું રાજ્ય છે કે જે આ બધી વસ્તુ કરી રહ્યું છે. સો ઇનડાયરેક્ટ વેમાં આપણે પર્યાવરણ સંરક્ષણ કરી રહ્યા છે અને એગ્રીકલ્ચર જે સેક્ટરમાં પાવરનું ઉર્જાનું બહુ જરૂરત છે ત્યાં આપણે ઉર્જા પહોંચાડવાની કોશિશ પણ કરી રહ્યા છીએ. હું દિવ્યાંગભાઈને સવાલ પૂછવા માંગીશ કે દિવ્યાંગભાઈ, આપ તો શિક્ષણ સાથે જોડાયેલા છો, તો આ વર્ષનું રાજ્ય સરકારનું જે શિક્ષણ ક્ષેત્ર માટે સેક્ટર માટે જે બજેટ ફાળવવામાં આવ્યું છે, ક્યાંક એમાં કેન્દ્ર સરકારના બજેટની શિક્ષણ વિભાગને સ્પેસિફિકલી છાંટ જોવા મળી રહી છે. તો આ વર્ષના શિક્ષણ બજેટમાં જે પ્રકારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિક્ષણ સેક્ટર માટે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે, કઈ રીતે જોઈ રહ્યા છો? તો જે મેં કીધું કે શિક્ષણમાં તો ફોકસ છે જ. આ વખતે સૌથી વધારે બજેટ શિક્ષણમાં જ આપેલું છે, જે 14% આજુબાજુ પહોંચી રહ્યું છે. જો કેન્દ્ર બજેટને આપણે રાજ્ય બજેટ સાથે જો કનેક્ટ કરીએ તો જે 100 સૈનિક સ્કૂલની વાત હતી જે કેન્દ્ર બજેટે પ્રપોઝ કરી છે, તો આપણે ત્યાં ઓલરેડી જામનગર છે, વડોદરા છે, જ્યાં સૈનિક સ્કૂલ છે જ, પણ બીજી જગ્યાએ સૈનિક સ્કૂલ ચાલુ કરે તો ડિફેન્સ માટે એ સારું કોન્ટ્રીબ્યુશન હશે. DRDO જે ડિફેન્સ આપણું ઓર્ગેનાઇઝેશન છે જેને ગુજરાત યુનિવર્સિટી સાથે 2019માં MOU કર્યા, તો એ જ રીતના MOU જેમાં તમે બીજા પ્રાઇવેટ કોલેજીસને બી જો ઇન્વોલ્વ કરશે તો બહુ સારું હશે. બજેટ તો સારું છે જ, પણ દુઃખની વાત એ પણ છે કે જો તમે પ્રાઇમરી સ્કૂલ જે આપણું બેઝિક એજ્યુકેશનનો રાઇટ છે કે રાઇટ ટુ એજ્યુકેશનની અંદર. દિવ્યાંગભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, મારા સમીરભાઈ પાસેથી ખાલી ટૂંકાણમાં જાણવું છે કે સમીરભાઈ, જાહેરાત તો મોટી થઈ જતી હોય છે બજેટ રજૂ થાય ત્યારે, પરંતુ અમલીકરણ ન થાય ત્યાં સુધી એનો કોઈ જ મતલબ નથી રહેતો. મને ખાલી ટૂંકાણમાં તમે જવાબ આપશો? સંસ્કૃતમાં એક સુભાષિત છે, વચને શું કિમ દરિદ્રતા, તો બોલવામાં શું બગડે છે. તો ઘણી સરકારો એવું કરતી હોય છે કે બોલવામાં કોઈ લિમિટેશન નથી રાખતી. ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર છે, તો આઈ કેનોટ કમ્પેર ગુજરાત અને બીજેપી અને એની પહેલાની ગવર્મેન્ટ, પણ કેન્દ્ર સરકારની અગર વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપની ગવર્મેન્ટની સરખામણી કરીએ તો ભાજપની ગવર્મેન્ટ પોતાના વચનોને ઇમ્પ્લિમેન્ટ કરવામાં થોડીક વધારે સારી છે. પછી લોકોને ગમે કે નહીં, સારું હોય કે નહીં, બસ ઇમ્પ્લિમેન્ટ કરી નાખવાનું. સો ઇમ્પ્લિમેન્ટેશન આ સરકાર મતલબ બીજેપીનું રિલેટિવલી વધારે સારું છે. ધેટ્સ વોટ આઈ વુડ સે. એટલે એવું કહી શકાય કે જાહેરાત પણ થાય છે અને ભલે તાત્કાલિક નહીં પરંતુ મહદ અંશે તેનું અમલીકરણ પણ તરત થઈ જતું હોય છે, એવો એક સૂર અહીં જોવા મળી રહ્યો છે. અને એક સિક્કાની બે પૂરક બાજુ પણ હોય છે, જેને તમારે સમજવું હોય છે, તમે સમજી શકો છો, અને જે લોકોને ક્ષતિ દેખાતી હોય છે એ લોકોને ક્ષતિ પણ દેખાતી હોય છે. પરંતુ પારુલ યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગના જે અધ્યાપક પ્રોફેસર્સ આજે આ એનાલિસિસમાં ચર્ચામાં જોડાયા તે બદલ આપ ચારે મહાનુભાવનો હું આભાર માનું છું. થેન્ક યુ.
તો પારુલ યુનિવર્સિટી દ્વારા એક આ મંતવ્ય ન્યૂઝ દ્વારા અભિગમ અપનાવવામાં આવ્યો અને ચર્ચા કરવામાં આવી કે જેથી કરીને જે લોકો બજેટને સમજી નથી શક્યા કાં તો પછી સરળ ભાષામાં તેને કેવી રીતે રજૂ કરી શકાય, આ એક પ્રયત્ન કરવામાં આવ્યો. આશા રાખીએ છીએ કે તમે આ બજેટ એનાલિસિસ જે પારુલ યુનિવર્સિટીના કોમર્સ અને મેનેજમેન્ટ ફેકલ્ટીના પ્રોફેસર્સ દ્વારા કરવામાં આવ્યું છે તેને સમજી શક્યા હશો. અને જો કોઈ ક્વેરી રહી ગઈ હોય તો આપ અમને જણાવી પણ શકો છો. તો આ હતી ચર્ચા અને વર્ષ 2021-22નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ બજેટ ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસના બજેટને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલું બજેટ છે. તો અમારી ચર્ચામાં બસ આજે બસ આટલું જ. નમસ્કાર.